નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન એ ના વિડીયોમાં હમણાં જ કઈ રીતે સારા માર્ક્સ મેળવી શકાય એ વાત સમજ્યા છીએ. હવે આપણે વાત કરવાના છીએ સેક્શન બી. પહેલા તો સેક્શન બી એટલે શું? તો સૌથી સારામાં સારો ઇંગ્લિશના પેપરમાં પાસ થવા માટે કે સ્કોર કરવા માટે જો કોઈ સેક્શન સારો હોય તો સેક્શન બી છે. આ રીડિંગ કોમ્પ્રિહેન્શનનો સેક્શન છે. એટલે તમે જે વાંચો છો એ તમારે સમજવાનું છે અને જે સમજ્યા છો એનો જ તમારે જવાબ લખવાનો થાય છે. બીજી સૌથી સારી બાબત એ છે કે આ એક એવો સેક્શન છે કે એમાં મોટા ભાગના પ્રશ્નોના જવાબ અંદર જ છે. ખાલી તમારે એને શોધવાના છે અને પ્રશ્ન પ્રમાણે જવાબ લખવાનો છે. સેક્શન બી ના પહેલા વિડીયોમાં આપણે બે વસ્તુ સમજવાના છીએ. એક આપણે સમજવાના છીએ પોએમ કોમ્પ્રિહેન્શનની વિગત જે 3 માર્ક્સની છે અને પછી છે રીડિંગ કોમ્પ્રિહેન્શન બ્લેક બક જે આપણું 5 માર્ક્સનું છે. હવે પોએમમાં વાત કરીએ તો પોએટની એક પંક્તિ આપેલી જ હશે, એના ઉપરથી પ્રશ્નો પૂછ્યા છે અને એના જવાબ આપણે એમાંથી આપવાના છે. ખાસ કરીને એમાં એક પ્રશ્ન પૂછાય છે રાઇમિંગ વર્ડ્સને લગતો. જો આમાં આપણે વ્યાખ્યા બતાવી છે કે રાઇમિંગ વર્ડ્સ કોને કહી શકાય. એક્ઝામ્પલ પણ આપ્યા છે. માનો કે ગોટ એન્ડ બોટ આ બંને રાઇમિંગ વર્ડ્સ છે. તો આવો એક ક્વેશ્ચન એમાં હોય જ છે લગભગ. બીજો એક ક્વેશ્ચન ગ્લોસરી રિલેટેડ પણ હોય છે, એ પણ આપણે એમાં સમજીએ, જેમાં કાં તો સિનોનિમ અથવા એન્ટોનિમનો કોઈ પ્રશ્ન હોઈ શકે. આના માટે ખાસ આપણે પોએટ્રીની ગ્લોસરી તૈયાર કરવી જોઈએ. એ તમે વાંચેલી હશે તો તમને ઓટોમેટિકલી એનો જવાબ આવડી જશે. હવે જે વાત મારે બીજી કરવાની છે તમને, તો આમાં આપણી જે પોએમ છે એ પોએમમાં આપણે સમજી શકીએ છીએ કે આપણી પહેલી પોએમ છે તો એ પોએમમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એનું એક આપણે સેમ્પલ આપ્યું છે. જો પહેલી પંક્તિ છે ધીસ સોંગ ઓફ માઇન અને છેલ્લા વર્ડ છે અબાઉટ વિચ અલોફનેસ. હવે એમાંથી માનો કે પહેલો ક્વેશ્ચન પૂછ્યો છે હાઉ વિલ ધ સોંગ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક, તો એનો જવાબ અહીંયા આપણે સુધીને લખ્યો કે ધ સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક લાઇક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. આ પ્રકારે પૂરા વાક્યમાં જવાબ આપવાનો થાય છે કવિતાના પ્રશ્નોનો. એની પછીની વાત કરીએ આપણે. જો બીજા પેજ ઉપર એ જ રીતે આપણે થોડાક તમને સેમ્પલ આપવાનો પ્રયત્ન કર્યો છે. એ જ પ્રકારનો ક્વેશ્ચન કે વોટ વિલ ધ સોંગ ડુ ફોર ધ ચાઇલ્ડ્સ ડ્રીમ, તો એમાં આપણે સ્પષ્ટ લખ્યું છે અહીંયા ધ સોંગ વિલ બી અ પેર ઓફ વિંગ્સ ફોર ધ ચાઇલ્ડ્સ ડ્રીમ. ઓકે, તો આ તમારા માટે સેમ્પલ ક્વેશ્ચન છે. તમે સમજીને આના ઉપરથી જવાબ લખી શકો છો. હવે વાત કરીએ આપણે આના ખાસ મેં તમને પહેલા જ કહ્યું કે આમાં એન્ટોનિમ્સ વર્ડ પણ હોઈ શકે, તો એનું એક થોડુંક એક્ઝામ્પલ અહીંયા આપણે આપ્યું છે. આ દેખી શકો છો તમે. એવા એન્ટોનિમ વર્ડ્સ છે જે તમને કદાચ ઇઝીલી આમાંથી પણ મળી શકે છે. ઓકે, એટલે ખાસ પોએટ્રીના જે ક્વેશ્ચન છે આપણા એ તમે કવિતા વાંચવી, એની જે પંક્તિ આપેલી છે અંદર આપેલી જશે એ તમારે વાંચવાની છે, સમજવાની છે, પછી એના જવાબ તમારે શોધવાના છે. બે પ્રકારના ક્વેશ્ચન એમાં બહુ ઈઝી હોય છે, રાઇમિંગ વર્ડ્સને લગતો અને ગ્લોસરીને લગતો. તેના માર્ક્સ તો ચોક્કસથી આપણને મળે જ છે. હવે વાત આપણે બીજી કરવાની થાય છે એ છે રીડિંગ કોમ્પ્રિહેન્શન બ્લેક બક માટેની. એમાં ખાસ તો એક ફકરો બ્લેક બકમાંથી પૂછાશે. હવે આ જે કોમ્પ્રિહેન્શન સેક્શન છે, બી સેક્શન આખો કોમ્પ્રિહેન્શન છે, તો એમાં સૌથી પહેલી મહત્વની બાબત કઈ આવે કે આપણે એની સિમ્પલ ટેકનિક છે કે ફકરો જે બી છે એને આપણે પહેલા આખો વાંચી લઈએ, પછી પ્રશ્ન વાંચીએ, પછી એ પ્રશ્નને જવાબ આપણે ફકરામાંથી શોધવા પ્રયત્ન કરીએ. જ્યાં પણ એ જવાબ લાગે ત્યાં થોડીક પેન્સિલથી અંડરલાઈન કરી લઈએ તો આપણને આઈડિયા આવશે કે આ જવાબ અહીં જગ્યાએ છે. પછી એને પ્રશ્ન પ્રમાણે આપણે લખવાનો થાય છે. આમાં આપણે એક સેમ્પલ તમને આપ્યું છે, એ તમે જોઈ શકો છો. જો માનો કે આપણો જે પેરેગ્રાફ છે, after the death of Krishna the Pandavas along with Draupadi felt that life was not worth living. હવે આમાં મેં શું કર્યું છે તમે જોઈ શકશો કે આમાં મેં કૌંસમાં કયા ક્વેશ્ચનનો આન્સર છે એ પણ લખી કાઢ્યું છે. આની નીચે જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19 એ આપણે અહીંયા સમજી શકીએ છીએ. જો આ પ્રશ્નો મેં એના બધા તમને ડિટેલિંગ સમજાયા છે. તો એના માટે આપણે શું કર્યું, તો જે ફકરો હતો ને ફકરાની અંદર આપણે ત્યાં કૌંસમાં જ ક્વેશ્ચન નંબર લખી કાઢ્યો છે. તમે એ વસ્તુ કરી શકો છો પેન્સિલથી તમારા પેપરમાં. જેમ કે આ પહેલો પ્રશ્ન આપણે અહીંયા સમજાયો છે. આ પ્રશ્નમાં શું પૂછાયું હતું, તો વેન થી ક્વેશ્ચન પૂછાયો છે. હવે આના માટે આપણે સેક્શન એ માં ક્વેશ્ચન વર્ડ શીખી ગયા છીએ સેક્શન એ ના વિડીયોમાં, એટલે તમને આઈડિયા આવશે જ કે પ્રશ્ન શબ્દથી કઈ રીતે આપણે જવાબ લખી શકાય. તો વેન થી પ્રશ્ન પૂછાયો તો એના જવાબમાં સમય વિશે કહેવું પડે, તો આપણે આખો આ જવાબ એક લખ્યો છે કે પાંડવ્સ ફેલ્ટ ધેટ લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ. તો આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ એનો આન્સર છે.
પણ પ્રશ્નમાંથી શરૂઆત કરીને આપણે એનો જવાબ બનાવ્યો છે. તો એક પ્રશ્ન આપણે આમાં આ રીતે સમજાયા છે. હવે બ્લેક બક એ આપણું સપ્લિમેન્ટરી રીડર છે, એટલે આપણે એને વાંચવાનું પણ થાય. તો એમાંથી કયા પ્રકારના થોડાક ફકરા વધારે પૂછાઈ શકાય એવું આપણે અહીંયા લિસ્ટ આપ્યું છે, રીડ વાઇઝ લિસ્ટ આપ્યું છે. માનો કે રીડ 1 માંથી કયો ફકરો વધારે પૂછાઈ શકે એવો છે, રીડ 2 માંથી કયો પૂછાઈ શકે એવો છે, તો એ જોઈને તમે એની વધારે પ્રેક્ટિસ કરી શકો છો. આભાર.